બાકી એ તો મારે તને એમ પૂછવું હતું કે આ જે મારો મોબાઈલ છે ને એમાં કયું ડેટા પેક છે, એટલે પેલું રોજનું 1 GB મળે ઇન્ટરનેટ એ છે? હા, એટલે આ બધા અલગ અલગ ડેટા પેક આવે છે. તમારું 1 GB વાળું છે. એટલે બસ ખાલી રોજ 1 GB સુધી જ મળે? હા, એટલે કાકી પછી ચાર્જ લાગે, પણ કાકી થઈ રહે 1 GB તો કેટલું જોઈએ? ના ના, આખો દિવસ જોઈએ છે. તો પણ પછી ટાઈમ પાસ કઈ રીતે કરવાનો આખો દિવસ? અલા સારી ચોપડી વાંચ. તું જો પેલી કહેવત હતી ને, જાગ્યા ત્યારથી સવાર, એના બદલે તું જાગ્યા ત્યારથી ઓનલાઈન થઈ જાય છે. અને ઇન્ટરનેટ નો વપરાશ કામ પૂરતો રાખ. તું વોટ્સએપ ફેસબુક માટે 1 GB બહુ થઈ ગયું. સ્વામી વિવેકાનંદ કહેતા હતા, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તારું કેવું છે? ઉઠો જાગો અને 1 GB ના પતે ત્યાં સુધી મંડ્યા રહો. અરે પણ 24 કલાકમાં 1 GB પતાવવાનું હોય તો આમ પેલું આમ વસૂલ થવું જોઈએ ને? એટલે પણ ગઈકાલે તારે થોડાક જ MB બાકી હતા રાત્રે 12 વાગ્યા પહેલા, તો તે કશું નહીં તો ઓનલાઈન સૂર્યવંશમ પિક્ચર જોયું. ઠાकुर भानुप्रसाद दोबारा उसकी शकल नहीं दिखेगा. બસલી ઓ ભાનુપ્રસાદ વાળી સારી પુસ્તક વાંચ. યાદ રાખ, એક સારી પુસ્તક માણસને પસ્તી થતા બચાવે. વાહ મસ્ત. હું હમણાં આ સ્ટેટસ અપડેટ કરું. છે ના નહીં જપે. વગાડલા સોંગ લાટ. બાકી એ તો મારે તને એમ વાઈફના મગજમાં ડાઉટ કઈ રીતે લાવવાનો? એ તો અમે ઓલવેઝ કરતા જોઈએ છે. હા એવું નહીં કાકા, તમે બોલો ને, વાઈફના મગજમાં ડાઉટ કઈ રીતે લાવવાનો? કઈ નહીં લા, હસબન્ડે છે ને અચાનક વાઈફના મોબાઈલમાં મેસેજ કરવાનો કે આઈ લવ યુ ટુ. પછી જો રિએક્શન. સહી વાત હે. એક જ મિનિટ, મને તો ના ખબર પડી. તારા માટેની વાત જ નથી બકા. તમે લોકોએ તો આંદોલન કર્યા હતા, યાદ છે ને? યસ, ગામમાં આંદોલન કર્યું હતું. શેનું આંદોલન? અલા કોક લોકલ ન્યૂઝપેપર વાળાએ એવો આર્ટિકલ છાપ્યો કે 50% પરણેલી સ્ત્રીઓ ડોબી હોય છે. તો આ બધાએ ભેગા થઈને આંદોલન કર્યું. પોસ્ટર લઈને અમે બધી સ્ત્રીઓ છે ને આમ વિરોધ કરવા ઉતરી ગયેલા. હા, પછી બીજે દિવસે પેપરમાં એવું આવ્યું કે 50% પરણેલી સ્ત્રીઓ ડોબી નથી હોતી. તો આ લોકોએ આંદોલન બંધ કરી દીધું. એ તો પેપર વાળાએ ભૂલ સ્વીકારી લીધી એટલે. અલા તંબુરો સ્વીકારી એનો એ જ મતલબ થયો. મને હજુ ના ખ્યાલ આવ્યો. કઈ નહીં, તું જવા દે, તું બરાબર હતું બધું. જા. કેમ છો કાકી? અરે એકદમ મજામાં. કાકી તમને જવું છું ને, મને આમ કઈક જુદું જ સૂજે છે. એટલે તમને નહીં કહેતો બે. ના પણ તું મારા વાયા થ્રુ જ જા. તું ડાયરેક્ટ વાત નહીં કરવાની. કેવા ઇન્સિક્યોર છો. તું જપને લી. હું અત્યારે તમારા હિતનું કહેતો હતો. હા, હું આજો એક લેખ આવ્યો છે. હું છે. લેખકે કેવું લખ્યું છે જો, કે પતિને બોલવાનો મોકો આપવો જોઈએ. કેમ હશે અલા? એ પણ આ લખી જ શક્યો ને, બોલી તો ના જ શક્યો ને. તમે આ તો એકદમ સાચી જ વાત છે. ખોટું છે ને પત્ની સાથે આર્ગ્યુમેન્ટ કરવાનું જ નહીં. ખાસ કરીને જયારે એ ગુસ્સે હોય કે પછી એ રડતી હોય કે પછી એ ઇમોશનલ હોય કે પછી એ શ્વાસ લેતી હોય, ટૂંકમાં કશું કરવાનું જ નહીં એમ. કરેક્ટ નહીં જ કરવાનું. ઓકે, પતિ અને સાપ હોય ને, સાપ એના નસીબ એક જ જેવા હોય. પતિ અને સાપ. હા, વર્ષમાં એક જ વાર એ લોકોની પૂજા થાય, બાકીનો ટાઈમ તો લાકડીઓ જ પડે. હાટ. કેમ છો કાકી? અરે એકદમ મજા.